તો રામ રામ ને સીતારામ ને બધાને ગુડ મોર્નિંગ સવારના પોરમાં. તો મારી બેનની ડિલિવરી થઈ ગઈ અને મૂનો આવ્યો એને, એટલે 2 દિવસથી દવાખાને હતા. એટલે અમારા ગોપીબેન એમ નમરી હતા, ફાંફેડ છે તો બતાવતું. એ ગોપી, ગોપી જો ગોપી. અને હા, અમારે આવી ગયા હતા ફૂલ. જો રોપડા હું હમણાં જ લઈ આવ્યો હતો. ફૂલે આવવા માંડે ગલગોટા. કારેલાનું તો આવવાનું ચાલુ જ છે. લીંબુડી કોરાણી થોડી થોડી. મોટું કારેલું આવ્યું આમાં, નીચે કાસે જર્યું. ડ્રેગન ફ્રૂટ પણ છે. ગોપી જો રણપટીએ પડ્યો ગોપીને તો હજી રોટલીની થઈ તૈયારી. અહીં ફૂલ વાવેલા છે. આ તો ગુલાબડી તમે જોઈએ જ છે. તો આ વ્લોગમાં મારા ભાણેજને બતાવી નહીં, કારણ કે માન હું તો આખી રાત જઈ ગયો. અટાણે જીરીક હલાવી એટલે ઉઠી જાય છે. એટલે આજે એનો પહેલો દિવસ છે, એટલે એને એમ થતું હોય કે હજી અંદર પેટ પાછું એવું ફિલિંગ એને થતું હોય. એટલે જીરીક હલાવો ને એટલે રોવા માંડે પછી. એટલે પછી કાંઈ સારું થાય પછી કહીએ સેઠ હોય. એટલા માટે હું તમને જ્યારે રમતો હોય છે ત્યારે એનો આગલા વ્લોગમાં હું સીન બતાવી, અત્યારે નહીં બતાવી. અને ગોપીને આવે ખંજવાય, જો ઉગાતો નથી ત્યાં. એ ગોપી, ગોપી, એ ગોપી શું કરે? તો મિત્રો નતાજી જો ખડે રણપટીઓ જેમ આવે એમ પડ્યું બધું. વાહિંદા ના તે બધું હજી એમનું પડ્યું, કારણ કે 2 દી નહોતા ને એમાં. બીજા ભારી લઈ આવ્યા હતા. મને હતા હાલો ભારી લેતા જાય, કામે ગયા હતા અહીંયાથી, એટલે બીજા ભારી લેતા આવ્યા. ને અમારી બાજુમાં છે લગ્ન, એટલે કલર કામ કર્યું છે. બધી ઢેલાનું કામ બહુ મસ્ત છે. અને આ અમારી શેરી છે, આ જૂના મકાન છે. આપણે ગોપીને બાંધીએ નહીં, અહીંયા અંદરથી ગોપીને દેખાય. આ નવા મકાન છે. તો મિત્રો સવારનો પોરનો કોઈક નજારો જ અલગ હોય, મસ્તીનો નજારો હોય. જો સૂર્યનારાયણે કોર કાઢી છે અને નજારો કંઈક બહુ મસ્ત હોય. આ 4 વ્હીલ લઈને આમાલ પછી લેતા આવ્યા હતા મારા દીકરા બેનને ભાણેજને. જોકે મારી 4 વ્હીલ નથી, અમારે બનાવીની 4 વ્હીલ છે. કઈ કહેવાતી હોય તો આપને બહુ કંઈ ખબર ન પડે. વેગેનર છે, એ નામ છે એટલે ખબર, વેગેનર. ને જો આપણે આ ગોપીના છે ને, આ છાણા થઈ પા હોય, અમે છાણા બારીએ ને એટલે જો આખી યાર કેટલો ઢગલો એને અહીંથી લઈને છે ને મોટો બધો ઢગલો. તો મિત્રો અત્યારે પછી ઉતાહણી વાર આવતા ન હોય, ઉતાહણી વાર આવતા હોય તો છાણા રહેવા દે નહીં, તો આ બધા ભરી જાય. અત્યારે હવે છે ને, પહેલાં એવું હતું કે છાણા ચોરી જતા, એટલે એવું કરતા એમ ઉતાહણી માટે, હોળી માટે. એટલે પછી અત્યારે તો કોઈ આવતું નથી, કારણ કે અત્યારે કોઈકના લઈ જાય એ કોઈને ગમતું નહીં. ત્યારે તો લઈ જતા હોય, પછી વાહેથી રાજી થતા, ખીજાતા કે બાંધતા નહીં. ને અત્યારે છાણા કોઈના ચોરાય નહીં, નકર તો બાંધે. એટલે પછી ગેરિયા કહેવામાં આવે ને,
છાણા ચોરી જાય ને તમારા પંથકમાં શું કહેવામાં આવે છે કોમેન્ટમાં જણાવી દેજો. તો આવું છે મિત્ર. પછી આમ બાર વાર રાખ્યા આ લીલા છાણા છે બધે અહીંયા હવે રાખી દીધા. હજી નીચે જગ્યા હોય ને તો બહુ મસ્ત થાય છાણા. આ થાય પણ થોડાક ઓલા થાય, બાકી ઓલું તો આમ સપાટ થાય ને હાઈ ક્લાસને મસ્ત થાય. એટલે આખી ઓટીમાં તે છાણા છે. આ લીલા છે હજી. ને આપણે એટલા થાપવાના બાકી છે. અહીંયા છે વાં ઢીકલો પીડો જોઈએ થાપવાના હજી બાકી છે છાણા. ગોપીબેન તો સાના મુના બેસી ગયા છે. બે દીથી આમ કોઈ નહોતા ને એટલે પછી ભૂખા રહ્યા છે કે નહીં ગોપી? આ બધી કારેલીના વેલાનું થળિયું અહીંયા છે જોઈએ દેખાય. એટલે એવું છે. તો મિત્રો ઉતાહણી નજીક આવે છે તો અમારે તો આપણે ગેરિયા કે અથવા ગેરિયા કે છાણા ચોરવા આવે ને તમારા પંથકમાં શું કે જરી કોમેન્ટમાં જણાવી દેજો. તો રોટલીની થઈ તૈયારી. લોટ બંધ થઈ ગયો. રોટલીની તૈયાર કરાય. બીજો ચૂલો છે. મારી મમ્મી રોટલી કરે. ત્રોપા જો પી પીને અહીંયા રાખી દીધા. પછી બારવામાં કાંઈ આવે ના જો હાવ આમ વાંકો વળીને જવું પડે અંદર ઘરમાં. જૂના ઘર એવા છે બધાય કે વાંકો વળીને જવું પડે. ગોપીનું પછી એવું છે આરહોડી છે જો આમ કેમેરામાં જો બસ ખંજવારો મને બીજી વાત ખોટી મને ખંજવારો જો ખાઈને સાયકલી કેવી સાયકલી થઈ જાઉં ખંજવારો બહુ ગમે. અહીંયા આમણી આવી કે તું મને ખંજવે. આને ધમારવીતી પણ થોડોક શિયાળો ઉતરે પછી એક દી ઉનાળે બપોર વચ્ચે ધમારી નાખીએ. હાબુકા શેમ્પુ દે હાઈ ક્લાસનું. અને ગાયુંને છે ને પાણી ન ગમે. અમુક ગાયુંને જ ગમે. ભેહુંને ગમે પાણી, ગાયુંને ન ગમે. એટલે પાણી અડાડે ને તો મોઢે ઠેકડા મારવા. એટલે અને નવરાવી ને તો થોડીક કા બાંધવી પડશે અને કા ખીલે બાંધી પછી નળીનું પ્રેશર આપીને પછી નવરાવી જોઈએ એવું લાગે. મેં ટ્રાય કરી હતી થોડુંક પાણી નાખીને તો ભાગી હતી એટલે કે ઠેકડા મારવા માંડી હતી. એટલે એમને નહીં આવે ન ધમાઈ એને લગભગ બાંધીને નવરાવી જોઈએ કા નળીએથી પ્રેશર મારી નવડાવી જોઈએ એવું થાય લગભગ.